નિંદામણનો એક મોટો પ્રશ્ન હોય છે. આપણે નિંદામણનો નાશ કરવાનો હોતો નથી. પણ પ્રકારની નિંદામણ નાશક દવાનો ઉપયોગ આપણે કરતા હોતા નથી. તમે જુઓ છો જેની અંદર સરગવા છે, આંબા છે, ગુલાબ છે, મેથી છે. જય ગૌ માતા મિત્રો, સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ. આજે તમને જે વિડીયો મશીનનો બતાવવામાં આવ્યો, જે નાનું પાવર વીડર, એટલા માટે બતાવવામાં આવ્યો છે કે આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય, ઝેરમુક્ત ખેતી કરતા હોય તો આપણે નિંદામણનો એક મોટો પ્રશ્ન હોય છે. આપણે નિંદામણનો નાશ કરવાનો હોતો નથી, નિંદામણનું નિયોજન કરવાનું હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારની નિંદામણ નાશક દવાનો ઉપયોગ આપણે કરતા હોતા નથી પ્રાકૃતિક ખેતીની અંદર. તો એના માટે શું કરવું? કારણ કે પ્રાકૃતિક ખેતીમાં જેમાં અમારું આ પંચસ્તરીય મોડલ તમે જુઓ છો, જેની અંદર સરગવા છે, આંબા છે, ગુલાબ છે, મેથી છે, શાકભાજી, બીજા ધાણા, આ તે આવું નાના નાના મોડલ હોય તો એની અંદર થોડા પ્રમાણમાં વાવેતર હોય. એટલે મોટા કોઈ ટ્રેક્ટર કે એનાથી ખેડ થાય નહીં. અને આપણે નિંદામણનું નિયોજન કરવું હોય એટલે કે જે કાંઈ કુદરતી રીતે નિંદામણ ઉગે છે એને પાછું જમીનમાં જ આપણે ભેળવવું હોય તો એના માટેનું આ એક સારામાં સારું સાધન છે. જે તમે વિડીયોની અંદર જોયું કે અમારી જૂનાગઢ આસપાસની, વંથલી આસપાસની જમીનની અંદર પણ ખૂબ જ સારું કામ આપે છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેટલી બધી ઊંડાઈથી ખેડ કરે છે અને ગમે તેવું નિંદામણ હોય તો એને આપણે આની મદદથી જમીનની અંદર ભેળવી શકીએ. એટલે આપણે લેબર ખર્ચ પણ ઘટી જાય અને જે નિંદામણ ઉગ્યું છે એ જમીનમાં જાય તો એનો બાયોમાસમાં કન્વર્ટ થઈ અને આપણે જમીનનો કાર્બન દિવસે ને દિવસે વધે. એના માટેનું એક આ સારામાં સારું એક સાધન છે. અને મિત્રો આની વાત કરીએ તો આ ટ્રેકોવેટર કંપનીનું છે, ઇટાલિયન કંપની ટૂંકમાં છે મશીનરી, અને ફિટિંગ બધું એનું આપણે રાજકોટમાં જ થાય છે. તો આ મશીન આપણે નાના નાના ખેડૂતો હોય અને જે મિક્સ પાક પદ્ધતિની ખેતી કરતા હોય એને ખાસ ઉપયોગી આ સાધન છે. તો મને એવું લાગ્યું કે આજે આપણા ફાર્મની અંદર એનો વિડીયો બનાવી અને આપણા બધા ગ્રુપની અંદર મૂકીએ તો ઘણા ખેડૂતોને આનો લાભ મળી શકે. કારણ કે નાના નાના ખેડૂતો હોય તો એને આ વસ્તુની ખાસ જરૂર પડે. કારણ કે એટલું લેબરથી કામ, જે 5 લેબરનું કામ હોય તો એક મશીન માત્ર 5 કલાકની અંદર કામ કરી દે. એટલું બધું આ ઉપયોગી સાધન છે. તો આ મશીન અમે લીધું અને અમને સારું લાગ્યું એટલા માટે મેં વિડીયો બનાવી અને આપણે ગ્રુપની અંદર શેર કર્યો. ક્યાંથી લીધું છે, કોની પાસેથી લીધું છે, કેટલી કિંમત છે એ તમને ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપવામાં આવશે. એમાં તમે સંપર્ક કરી શકો છો. કારણ કે આમ તો અમે કોઈ કંપનીની જાહેરાત કરવા માટે મેં વિડીયો બનાવ્યો નથી, પણ આપણા પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો હોય એને આ બહુ ઉપયોગી વસ્તુ મને લાગી અને સારી લાગી અને સક્સેસફુલ લાગી. એટલા માટે આજે વિડીયો બનાવી અને આપણા ગ્રુપની અંદર મૂકું છું, જેથી આ જે જરૂરિયાતવાળા ખેડૂતો હોય, નાના ખેડૂતો હોય, એને આ વસ્તુ બહુ કામમાં આવે અને ઘણું બધું સારું કામ થઈ જાય. લગભગ સમજો 5 થી 6, 4 થી 5 ઇંચની ખેડ થઈ જાય છે આનાથી. અને બહુ સરસ રીતે ચાલે છે. પેટ્રોલ એન્જિન છે અને આપણે શું કહેવાય, સેલ્ફ સ્ટાર્ટર છે. એટલે એ દોરી મારવાની એ પણ ઝંઝટ છે નહીં. તો જે ખેડૂતોને આ વિડીયો સારો લાગ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો તમે આજુબાજુમાં વિડીયો પણ મોકલજો. અને આપણા જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હોય એને આવું સાધન વસાવવું હોય તો એ વસાવી શકશે. એના માટે આપણે વિડીયોની અંદર નંબર આપવામાં આવશે. અસ્તુ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.